નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। નવેમ્બર મહિનાથી આગામી કેટલાક મહિનાઓ સુધી ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે। જી હા, કારણ કે આ દરમિયાન ગુજરાતવાસીઓને એક સાથે શિયાળો, ઉનાળો અને ચોમાસાની સિઝનનો અનુભવ થવાનો છે। આવી ચોંકાવનારી આગાહી કરી છે તેમની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે મહાભયાનક આગાહી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ઠંડી, ગરમી અને વાવાઝોડું ગુજરાતના માથે કહેર બનીને ત્રાટકશે। નવેમ્બર મહિનામાં ફરી એક વખત ચક્રવાત આવી રહ્યું છે અને આના કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરી શકે છે। સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 19 નવેમ્બરથી જે સૂર્ય પ્રચંડ વાયુવાહક નાડીમાં આવ્યું છે તેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની સંભાવના છે। 25 થી લઈને 28મી નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો 15 થી લઈને 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની છે। 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે। આની સાથે જ જે ફેંગલ નામનું ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, આના કારણે ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે। આ સમય દરમિયાન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો બીજી તરફ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગે પણ મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે। હિન્દ મહાસાગર અને એને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23મી નવેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા હતી અને આના પછી તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીમાં મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બનશે અને આની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।